રહે વાત કરીશું બનાસકાંઠાની તો બનાસકાંઠાના થરાદ તાલુકાના ખેડૂતો યુરિયા ખાતરની અછતથી પરેશાન છે અને સમયસર પૂરતું યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ કરી રહ્યા છે। ખેડૂતોએ કહ્યું કે દરેક સિઝનમાં યુરિયાની અછત સર્જાય છે, જેના કારણે પાકને સમયસર પિયત કરવી મુશ્કેલ બને છે। તેમણે નેનો યુરિયાને બિનઅસરકારક ગણાવી તેના વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ લાગવાની માંગ કરી છે। સ્થાનિક ખેડૂતો અને થરાદ કિસાન સંઘર્ષ સમિતિએ મળીને આવેદનપત્ર આપી અનાજ ઉત્પાદન બચાવવાનો હક માંગ્યો છે। વાવ, સુઈગામ, દિયોદર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારના ખેડૂતો પણ થરાદમાંથી ખાતર ખરીદતા હોવાને કારણે અહીં વધુ જથ્થામાં ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે। પ્રાંત સાહેબને તમામ ખેડૂતો વતી આવેદનપત્ર આપ્યું છે। ખરીફ સિઝનમાં યુરિયા ખાતરની ખૂબ તંગી આવી છે। ખેડૂતો જ્યાં ત્યાં યુરિયા ખાતર માટે ફાંફા મારે છે। બનાસકાંઠામાં યુરિયા ખાતરનો 40,000 મેટ્રિક ટનની જરૂરિયાત હોય છે। એની સામે જૂન મહિનામાં એક પણ બેગ ફાળવણી કરવામાં નથી આવી અને જુલાઈમાં ફક્ત ને ફક્ત 10,000 થી 12,000 ટનનો યુરિયાની ફાળવણી કરી છે। એની સામે ઘણી બધી ઘટ છે। જ્યારે 25,000 થી 30,000 ટનની યુરિયા ખાતરની ખાલી બનાસકાંઠામાં જ ઘટ હોય ત્યારે ખેડૂતોની અને ખેતીની શું પરિસ્થિતિ થાય ખરીફ વાવેતરમાં એ આપ સૌ સમજી શકો છો। આજે તાજેતરમાં વરસાદ વધારે થવાથી જે ખેડૂતોના પાક છે પીળો પડી ગયો છે અને નાઇટ્રોજનની તાત્કાલિક જરૂરિયાત છે અને નાઇટ્રોજન યુરિયામાંથી મળે છે અને એ યુરિયા ખાતરની જ અત્યારે તંગી છે। ત્યારે સરકારને હું પ્રશ્ન પૂછવા માગું છું કે તમે યુરિયા સબસિડી બંધ કરી છે કે ખેડૂતોને તમે જે ડબલ પાકનો કહો છો અને ડબલ જે આવકની વાત છે એની જગ્યાએ ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને કાળા બજારીઓને તમે છૂટો દોર આપેલો છે। ઉદ્યોગોને પણ યુરિયા સરકાર ફાળવે છે પણ ખેડૂતોને ફાળવતી નથી। ત્યારે સરકારને મારી નમ્ર વિનંતી છે કે કાળો બજારીઓના તમામ જગ્યાએ જે ગેરકાયદેસર રીતે યુરિયા પડ્યો છે ત્યાં દરોડા પાડવામાં આવે। ઉદ્યોગોને જે યુરિયા ખોટી રીતે ફાળવવામાં આવે છે એ તાત્કાલિક બંધ કરી અને બનાસકાંઠામાં ફક્ત 30,000 ટન યુરિયાની ઘટ છે એ આ 7મા અને 8મા મહિનામાં ફાળવવામાં આવે તો ખેડૂતોની જરૂરિયાત પૂરી થાય એમ છે। જો આ 5-7 દિવસ છે અહીં વરસાદ વધુ હોવાથી બાજરીનું વાવેતર વધુ છે। થરાદ તાલુકો પિયતનો તાલુકો છે, મોટો તાલુકો છે। ખાતરની જરૂર સ્વાભાવિક વધુ પડતી હોય છે અને 3 સિઝનમાં અહીંયા વાવેતર થતા હોય છે। ત્યારે અહીંયા યુરિયા ખાતર અમુક ઉડાનો પડ્યું છે, બ્લેકમાં વેપાર થઈ રહ્યું છે। અન્ય રાજ્યોમાંથી રાજસ્થાનમાંથી પણ 450 લાવવું પડે છે। તો યુરિયા સાથે સાથે એક બીજો પણ પ્રશ્ન છે કે વેપારીઓને ઉપરથી એમની સાથે યુરિયાના નેનો યુરિયાના ડબલા અથવા અન્ય ખાતર આપે છે અને એ વેપારીઓ અહીંયા ખેડૂતોને આપવા માટે મજબૂર બને છે અને એમની સાથે રકઝક અને માથાકૂટ થાય છે। દિન પ્રતિદિન આવા પણ મેસેજો મળતા રહે છે, જેથી કરીને વેપારી અને ખેડૂતોની અંદર ઘણી બધી નારાજગી છે। એના લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે। તો સાહેબ શ્રીને વિનંતી કે જે ગોડાઉનોમાં 2 નંબરનું યુરિયા પડ્યું છે એનો નિકાલ કરવામાં આવે, સાથે જે વસ્તુ આપવામાં આવે છે એને પણ બંધ કરવામાં આવે, સમયસર ખેડૂતોને યુરિયા આપવામાં આવે એ બાબતમાં આજે અમે કિસાન સંઘર્ષ સમિતિ સાથે આવેદનપત્ર સાહેબશ્રીને સોંપ્યું છે। જી થોનાજી, જો અત્યારે 2 નંબરનો યુરિયા જે પડ્યો છે અને એના ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમે શું કરવા માંગો? જો આગામી 2 નંબરનું યુરિયા પડ્યું છે અને એને નિર્ણય લેવામાં નહીં આવે તો અમે જાતે જોડે જઈ એમનું ગોડાઉન ખોલી અને ખેડૂતોની અંદર જે બજાર ભાવથી યુરિયાનું દુકાનદાર જોડે વિતરણ કરાવીશું। નહીં તો કાયદેસરની ખેતીવાડી અધિકારીશ્રીને એમની ફરિયાદ કરીશું અને આગળનું કામ ખેતીવાડી અધિકારીશ્રીને કરવાનું હોય છે, એમને જોડે રાખીને કરીશું। એ નહીં કરે તો મીડિયાનો સાથે લઈ અને પણ યુરિયાનો મેં જે તે